નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફોરેસ્ટના વિદ્યાર્થીઓ માટે થોડી અપડેટ છે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું। સાથે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો। અહીં જે ગુજરાતનું વન અને પર્યાવરણ વિભાગ છે, એટલે કે વન અને પર્યાવરણ ખાતું છે ગુજરાત સરકારનું, આ ખાતાને મંત્રી એના હેડ હોય છે અને સચિવ દ્વારા બધો વહીવટ થતો હોય છે। ટૂંકમાં જે પર્યાવરણ ખાતાના મંત્રી છે એમના દ્વારા સૂચન થઈ આવેલું છે। હવે સૂચન કોણે થયું છે તો આપણા હસમુખ પટેલ સાહેબ, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે, એટલે કે હાલ જે ફોરેસ્ટ ભરતીના હેડ છે, એમને સૂચન થયું છે કે વનરક્ષક વર્ગ 3ની સીધી ભરતી અન્વયે જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23ની ભરતી નંબર 1 એટલે કે 823ની જે ભરતી છે એના માટે સૂચન થયું છે કે તમે 8 ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરી છે। તો 8 ગણા ઉમેદવારોની જગ્યાએ ભૂતકાળમાં અમે આવી ઘણી ભરતીઓ જોઈ છે। એ કહેવા માંગે છે કે 8 ગણા ઉમેદવારો ઓછા પડશે અને પૂરતી પરીક્ષામાં શારીરિક કસોટીમાં પાસ નથી થતા। એના લીધે અમે માંગણી કરીએ છીએ કે 50 ગણા ઉમેદવારોની જરૂર પડે છે। એના માટે તમે અત્યારે 25 ગણા ઉમેદવારોની યાદી આ વિભાગની જાણ હેઠળ અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટને પૂરી પાડવા માટે આપને વિનંતી છે। તો કે 25 ગણા ઉમેદવારોની યાદી અત્યારે તમારે બહાર પાડવાની છે અને એના પછી 25 ગણા ઉમેદવારોની યાદી આપ્યા બાદ વધુ 25 ગણા ઉમેદવારોની યાદી પણ તૈયાર રાખવા આપને વિનંતી છે કે બીજા પણ 25 ગણા ઉમેદવારોની યાદીની જરૂર પડશે। આમ કુલ 50 ગણા ઉમેદવારોની યાદીની જરૂર પડશે। અત્યારે 25 ગણાની બહાર પાડવાની છે અને એના પછી વળી 25 ગણાની બહાર પડશે એવી શક્યતા છે। તો તમે, અને બીજું એ કે હસમુખ પટેલ સાહેબે પણ એમને ટ્વીટ કર્યું છે કે ટૂંક સમયમાં, એટલે કે 1 અઠવાડિયાની અંદર 25 ગણા ઉમેદવારોની યાદી બહાર પડી જશે। તો આ યાદી તમે ટૂંક સમયમાં જેમ બને એમ ઝડપી આવે એ ખૂબ આપણે એવી આશા રાખીને બેઠા છીએ। અને બીજું એ કે મેરિટ બાબતે કોઈ ચિંતા ના કરતા, મેરિટ નીચું જશે, કારણ કે 8,000 ઉમેદવાર અને 50,000 ઉમેદવાર બોલાવશે, એમાં મેરિટમાં ઘણો ફરક પડશે। અને આ જે ફોરેસ્ટની પરીક્ષા છે એમાં ગુણ કરતાં શારીરિક કસોટી ખૂબ મહત્ત્વની છે। એટલે કે શારીરિક કસોટી ઉપર બધા ધ્યાન આપો તો તમારે ફાયદો થશે। સાથે એક બીજા પણ સમાચાર છે। સાથે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોના ગુણ પ્રસિદ્ધ કરવા બાબતે પણ સૂચના થઈ આવેલ છે। એટલે કે જે આ ફોરેસ્ટની 1 નંબરની ભરતી છે એમાં કુલ 823 જગ્યાઓની પરીક્ષા CBRT એટલે કે કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ લેવાઈ હતી। તો એમાં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, એમની માનનીય અધ્યક્ષશ્રીની આજ્ઞા અનુસાર પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો તેઓએ મેળવેલ ગુણના નોર્મેલાઇઝ્ડ માર્ક્સ લિંકના માધ્યમથી જોઈ શકે તે માટે તારીખ 9/8/2024ના રોજ 12 કલાકે મંડળની વેબસાઇટ પર લિંક પ્રસિદ્ધ કરવામાં આવશે। એટલે કે ગૌણ સેવાની જે વેબસાઇટ છે એના પર તમે નોર્મેલાઇઝ્ડ માર્ક્સ તમારા જોઈ શકશો। એટલે કે તમારા જે માર્ક્સ હતા એમાં નોર્મેલાઇઝ કેટલા થયા છે એના 9 ઓગસ્ટ 2024ના રોજ બપોરે 12 કલાકથી તમે માર્ક્સ જોઈ શકો છો। તો 2 દિવસ પછી આ માર્ક્સ તમે જોઈ શકશો અને આ લિંક પર ઉમેદવારે પોતે મેળવેલ નોર્મેલાઇઝ્ડ ગુણ મેળવી શકશે। નોર્મેલાઇઝ્ડ એટલે કે સામાન્યીકરણ કરીને છેલ્લે કેટલા ગુણ આવ્યા છે તે, તો તમારા ગુણ તમને બધાને ખબર છે ફાઇનલ આન્સર કે આધારે, અને પછી નોર્મેલાઇઝથી વધ્યા છે કે ઘટ્યા છે એ છેલ્લે ગુણ તમારા કેટલા આવે બતાવવામાં આવશે। તો આ 3 ઓગસ્ટ 2024નો પરિપત્ર છે। તો બંને પરિપત્ર ફોરેસ્ટના વિદ્યાર્થીઓ માટે, ફોરેસ્ટના ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી છે। સાથે આપણે એક મેરિટનો વિડીયો પણ બનાવ્યો છે। તો એ અત્યારે 8.5 ગણાને લીધે તમને એમાં ફરક લાગશે, પણ હજુ આપણે 30થી 50 ગણા ઉમેદવાર બોલાવશે એવું અનુમાન રજૂ કર્યું હતું અને એટલા બોલાવવા જ પડશે, કારણ કે એના સિવાય છૂટકો નથી। એટલે જે તૈયારી કરે છે ને નાસીપાસ થવાની જરાય જરૂર નથી। ભરતી સારી છે એટલે તૈયારી ચાલુ રાખો અને ફોરેસ્ટના પ્રેક્ટિકલ પર ખાસ ધ્યાન આપો। તો આપ સૌનો આભાર।
એક્ઝામ સાથી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.